આજે તા ઘરે કર્યું તુલસી વિવાહનું શૂટિંગ। જય દ્વારકાધીશ મિત્રો, આજ તો હવારમાં વેલા ભગવાનને તૈયાર કરી દીધા હે કિશુએ, અને પછી કિશુ રંગોલી કરવામાં લાગી ગઈ હતી। આજ તો હે તુલસી વિવાહ એટલે મસ્તની રંગોલી કરી દીધી છે। માં અને બાપા બે ગુવાર વીણવામાં લાગી ગયા હે, આજ ગુવારનું શાક થાય એવું લાગે છે। તો મિત્રો આપણી રંગોળી બનીને તૈયાર થઈ ગઈ છે। આવી રંગોળી કરી છે, તમને કેવી લાગી જરા કમેન્ટ કરીને કહી દેજો। અને હું નીકળી ગયો હું હાલીને મંદિરે, કારણ કે ત્યાંથી એક લેવાની છે વસ્તુ, આજ તો મોસમ એક નંબર છે। મંદિરે પૂગી ગયા છે ને અહીંયાથી આપડા કેળના પાન લેવાના છે, તો કેળના પાન તોડી લીધા છે ને પાછા નીકળી ગયા આપણે ઘર તરફ। માં અને કિશુભાઈ હેડીના હાઠા કાપતા હતા, કારણ કે એનો ઉપયોગ આજ તુલસી વિવાહમાં કરવાનો છે। હેડીને હજી કોટા ઉગેલા હતા એને આપણે પાછા વાવી દીધા છે। તો મિત્રો તુલસી વિવાહની વિધિ માટે આપણે બધું ગોઠવવાનું ચાલુ કરી દીધું છે। જો બાજોઠ ઉપર આપણે હેડીના હાઠા બાંધી દીધા છે, કેળના પાંદે બાંધી દીધા। તુલસી વિવાહની વિધિ ચાલુ થઈ ગઈ છે। કિશુ અને મા બે ભગવાનના ફેરા ફેરવતા હતા અને આનંદ ફૂલ વરસાવતો હતો। અને પછી મેં ને કિશુએ ભગવાનની આરતી કરીને મા અને બાપાએ આરતી કરી લીધી। મેં થોડુંક કેમેરામાં સિનેમેટિક શૂટ કર્યું છે, એનું રિઝલ્ટ જોવું હોય તો આપણે ઇન્સ્ટાગ્રામમાં સિદ્ધનાથ ફિલ્મ્સ અને યુટ્યુબમાં સિદ્ધનાથ ફિલ્મ ઉપર આવી ગયું હોય તો જોઈ લેજો તમે। અને પછી આપણે ફરિયામાં તુલસી ક્યારો છે ત્યાં ચુંદડી અને આરતી કરેલો દીવો ત્યાં રાખી દીધો। તુલસી વિવાહની વિધિ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે। તો હાલો મળીએ આવતા વ્લોગમાં। જય દ્વારકાધીશ।